નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાતી ભાષાની જે જોડણી છે એ અન્વયે આપણે રોજેરોજ તેની વિગતો તો જોઈએ છે, પણ સાથે સાથે કેટલાક રૂઢ થઈ ગયેલા જે અશુદ્ધ શબ્દો છે તેની પણ આપણે માહિતી લઈએ છીએ. તો આજનો આ જે વિડીયો છે એમાં ગુજરાતી ભાષામાં વપરાતા જે અશુદ્ધ શબ્દો છે, જેને ભાષાકીય અશુદ્ધ શબ્દો કહી શકાય, એવા શબ્દો વિશે આપણે જોઈશું. અહીંયા ટાઇટલ પેજ ઉપર મેં કેટલાક જે શબ્દો અહીંયા લખ્યા છે. આયુષ્માન, આયુષ્યમાન કે આયુષ્યમાન, આ ત્રણમાંથી શુદ્ધ શબ્દ કયો? અને 85, વ્યાજબી અને ચક્ષુરોજ, આ શબ્દો કેમ અશુદ્ધ છે તેની માહિતી તમે જો આજનો વિડીયો જોશો તો આપને ખ્યાલ આવી જશે. અને જો તમારી માતૃભાષા ગુજરાતી છે, તમે ગુજરાતીના અધ્યાપક છો, ગુજરાતીના શિક્ષક છો, ગુજરાતી ભણાવો છો, તો આજનો આ વિડીયો શરૂઆતથી અંત સુધી જોવાનો ચૂકતા નહીં. જોઈએ હવે આપણે વિગતો જોઈએ. હા, ભાષાકીય અશુદ્ધ શબ્દો. મિત્રો, તમને સવાલ થશે કે ભાષાકીય અશુદ્ધ શબ્દો એટલે કેવા શબ્દો? ભાષાકીય અશુદ્ધ શબ્દો એટલે જેમાં વ્યાકરણના કોઈ નિયમનો સ્પષ્ટ ભંગ થતો હોય. દાખલા તરીકે સંધિના નિયમનો ભંગ થતો હોય, અથવા તો કેટલીક વાર કોઈ ખોટો શબ્દ પ્રયોજાતો હોય, એ રૂઢ થયો હોય, તો એવા શબ્દોને ભાષાકીય અશુદ્ધ શબ્દો કહીશું. આપણે જોઈશું કે એવા કયા શબ્દો છે જે ભાષાકીય રીતે અશુદ્ધ કહી શકાય અને શુદ્ધ શબ્દો કયા છે તેની વિગત જોઈશું. સગવડતા, અગવડતાને પણ સગવડ કે અગવડ એ શુદ્ધ શબ્દો કહેવાય. મિત્રો, તેનું કારણ શું છે? તેનું કારણ એ છે કે આ ભાવવાચક નામો છે, અને ભાવવાચક નામ ને એક જ પ્રત્યય લાગે, અને જો પોતે ભાવવાચક શબ્દ હોય તેનો કોઈ પ્રત્યય લાગે નહીં. એટલે સગવડ અને અગવડ એ બંને શબ્દો ભાષાકીય રીતે શુદ્ધ કહેવાય. સગવડતા અને અગવડતા એ અશુદ્ધ કહેવાય, કારણ કે તા અહીંયા વધારાનો પ્રત્યય લગાવ્યો છે. સામ્યતા કે સૌજન્યતા નહીં, પણ સામ્ય કે સૌજન્ય સાચું. મિત્રો, અહીંયા પણ સામ્ય અને સૌજન્ય એ બંને ભાવવાચક નામો છે, એટલે એમને બીજો વધારાનો તા પ્રત્યય લાગે નહીં. નેતાગીરી પણ સાચો શબ્દ છે નેતાગીરી. નેતાનું ભાવવાચક નેતાગીરી થાય, પછી અહીંયા વધારાનો પણ પ્રત્યય લાગે નહીં. ઘણી વાર આપણે સાંભળતા હોય છે કે તો નેતાગીરી પણ કરાય છે, તો એ અશુદ્ધ છે. એ જ પ્રમાણે પક્ષપાત પણ પણ સાચો શબ્દ કયો છે? પક્ષપાત. કારણ કે પક્ષપાત એ પોતે ભાવવાચક છે, એટલે એ શુદ્ધ શબ્દ છે. એ જ પ્રમાણે ભેદભાવ પણ સાચું શું કહેવાય? ભેદભાવ. કારણ કે ભેદભાવ એ પોતે ભાવવાચક છે, એટલે અહીંયા ભાવવાચક બીજો પ્રત્યય લાગે નહીં. જોઈએ એના પછીના શબ્દો. હા મિત્રો, સહસ્ત્રને પણ સાચો શબ્દ છે સહસ્ર. અહીંયા જે સને ર જોડાય તો એ આમ લખાય છે, પણ જો એમાં ત હોય, ત અને ર જોડાય તો એને આ રીતના લખવામાં આવે છે. એટલે અહીંયા આ જે શબ્દ છે એ સાચો શબ્દ છે સહસ્ર. રાઈટ? એમાં ત નથી, પણ મોટાભાગના લોકો એનો ખોટો ઉચ્ચાર કરે છે. સહસ્ર પેણા પૂંપવે, જેમ ગગન ગાજે હાથીઓ, જળ કમળો છોડી જાની બાળા. પણ એમાં સહસ્ર શબ્દ જ નથી, સહસ્ર છે. એ જ પ્રમાણે અહીંયા સ્ત્રોત કે રક્તસ્રાવ નહીં, પણ સાચા શબ્દો સ્ત્રોત કે રક્તસ્રાવ છે.
બંનેમાં અહીંયા તનો નથી જોડાક્ષર. જ્યોતિધર કે જ્યોતિધર કે જ્યોતિર્લિંગ નહીં, પણ અહીંયા જ્યોતિર્ધર અને જ્યોતિર્લિંગ શબ્દ છે. કારણ કે અહીંયા સંધિના નિયમ પ્રમાણે જ્યોતિહિ, તો અહીંયા ધ ઉપર અને અહીંયા લ ઉપર રેપ આપશે. ભીતરમાં નહીં, પણ સાચો શબ્દ શું છે? ભીતર. ભીતરનો અર્થ થાય છે અંદર. પછી પાછું ફરીથી માપ પ્રત્યે ના લાગે. ભીતરનો અર્થ જ થાય છે ની અંદર, એટલે ભીતરમાં નહીં, ભીતરમાં જુઓ. ભીતરમાં નહીં પણ ભીતર જુઓ. વ્યાજબી નહીં, પણ સાચો શબ્દ એ વાજબી છે, પણ આપણે ઉચ્ચારણને કારણે આપણે વ્યાજબી લખીએ છીએ. હા મિત્રો, બહુ જ ખોટો લખાતો શબ્દ તે છે તજજ્ઞ નહીં, પણ સાચો છે તજ્ઞ. જે સાચો શબ્દ છે એ આ છે તજ્ઞ. એમાં જ એ હલન છે, ખૂણો છે, આખો નથી. એટલે કોઈ વ્યક્તિ એમ કહેતો કે હું આ વિષયનો તજજ્ઞ છું, તો એને તજજ્ઞ બોલતા જ આવડતું નથી. સાચું છે તજ્ઞ. જ એમાં આખો નથી, અડધો છે. પૌર્વાત્ય નહીં, પણ પૌરસ્ય એ સાચો શબ્દ છે. હા, આપણે જે ટાઇટલ પેજ ઉપર મૂક્યું હતું તે આયુષ્યમાન નહીં, પણ સાચો શબ્દ છે આયુષ્માન. અહીંયા શ એ ખોડો છે, રાઈટ, એ ધ્યાનમાં રાખો. બીજો અવારનવાર ખોટો લખાતો શબ્દ છે કવિ, પણ સ્ત્રી કવિ માટે કવયિત્રી શબ્દ છે, કવિયત્રી નહીં, રાઈટ, આ ધ્યાનમાં રાખો. વારંવાર પરીક્ષામાં પૂછાય છે. સ્ત્રી કવિ માટે સાચો શબ્દ કવયિત્રી છે, રાઈટ. ચક્ષુરોગ નહીં, પણ સાચો શબ્દ એ ચક્ષુરોગ. અહીંયા મિત્રો સંધિના નિયમ પ્રમાણે, રાઈટ, જે ક્ષુ છે એ દીર્ઘ આવશે. ચક્ષુરોગ એ પ્રમાણે ચક્ષુરાગ, રાઈટ, ચક્ષુરંજન, રાઈટ, અહીંયા પર એ દીર્ઘ થશે. જો કે આ શબ્દો 7 જોડણી કોષમાં નથી. જોઈએ એના પછીના શબ્દો. હા, ભીતરમાં નહીં, પણ ભીતર એ આપણે જોયું. હા, તજજ્ઞ નહીં, પણ તજ્ઞ એ શબ્દ સાચો છે. ગુલમહોર નહીં, પણ સાચો શબ્દ શું છે? ગુલમોહર છે. મૃત્યુશૈયા નહીં, પણ સાચો શબ્દ છે મૃત્યુશયા છે. અહીંયા આના ઉપરથી બનતા બીજા ઘણા બધા શબ્દો છે. એ શૈયા નથી, પણ શયા છે, રાઈટ. એટલે આ શબ્દ છે એ ધ્યાનમાં રાખો. કંટકશયા. હા, બીજો ખોટો વપરાતો શબ્દ અને મોટાભાગના લોકોને એ ખ્યાલ પણ નથી, તે છે પાણીપત્રક. કદાચ તલાટીઓને ખબર નહીં હોય કે સાચું શું, પણ સાચો શબ્દ એ પહાણીપત્રક છે, રાઈટ. પાણીપત્રક નહીં, સાચો શબ્દ છે એ પહાણીપત્રક છે. મિત્રો, વ્યાકરણ અંગેના અમારા જે પુસ્તકો છે ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ, અને બીજું પુસ્તક છે ગુજરાતી વ્યાકરણ પરિચય. જોડણી અંગેનું પુસ્તક છે ગુજરાતી ભાષાની જોડણી. અને આ બધા જ પ્રશ્નો એમસીક્યુ સ્વરૂપે તમારે જોઈતું હોય તો એ પુસ્તક છે ગુજરાતી વ્યાકરણ એમસીક્યુ. આ બધા જ પુસ્તકો અકાદમી ઉપર 30% કમિશનથી એનું વેચાણ ચાલુ છે. મિત્રો, પીએસઆઈ માટે મેથ્સ, રિઝનિંગ અને ભાષા કૌશલ્ય અને કોન્સ્ટેબલ માટે મેથ્સ રિઝનિંગની એક નવી બેચ અમે 1 ફેબ્રુઆરી 2005થી 10થી 12ની વચ્ચે શરૂ કરી રહ્યા છે. આપેલ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો, અથવા રૂબરૂ મળીને તમે અકાદમીનો સંપર્ક કરી શકો છો. આ ઉપરાંત ટાર્ગેટ જીપીએસસી મેન્સ. મિત્રો, જીપીએસસી પ્રિલિમ પરીક્ષા પાસ કર્યા પછી ઘણીવાર વિદ્યાર્થી મેન્સમાં રહી જતા હોય છે. કેટલીક વાર તો 4-5 વખત પ્રિલિમ પાસ કર્યા છતાં મેન્સ પાસ કરી શકતા નથી. એવા વિદ્યાર્થીઓ માટે આગોતરું આયોજન
અમે અહીંયા કરવાના છીએ અને એક નવી બેચ ટૂંક સમયમાં શરૂ કરી રહ્યા છીએ. રૂબરૂ મળીને તમે એડમિશન પાક્કું કરી શકો છો અથવા આપેલ નંબર ઉપર તમે ઇન્ક્વાયરી કરી શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી કહી શકાય એવી અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે. બીસી રાઠોડ કરંટ અફેર્સ, કે જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ લગભગ દરરોજ સાંજે 7 વાગ્યાની આજુબાજુ મૂકવામાં આવે છે. દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ, 3-4 જેટલા ફ્રી વિડીયો, વિશિષ્ટ દિવસ હોય તો વિશિષ્ટ દિવસની માહિતી, ક્વિઝ વગેરે એમાં મૂકવામાં આવે છે. અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી એસટીએની જે પરીક્ષા થઈ એમાં કરંટ અફેર્સને લગતા જે પ્રશ્નો પૂછાયા હતા એની વિગતો અમે અહીંયા મૂકી છે, જોઈ લેવા વિનંતી છે. અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી, જેમાં અમે ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપની પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.